आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। આજે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પાછા ખેંચવાની અને ચકાસણી અને રિઝલ્ટ આપવાનો સમય હતો। ત્યાર પછી વોર્ડ 9 ટોટલ ધોળકા નગરપાલિકાના વોર્ડ છે, એમાંથી 36માંથી 11 કાઉન્સિલરો બિનહરીફ થયા છે, જે અમારા આખા ધોળકા વિધાનસભા નગરપાલિકામાં આવતા તમામ જ્ઞાતિજનો, સમાજ બધાના સાથ અને સહકારથી અમે આ બધાને બિનહરીફ કરવામાં અમે સફળ રહ્યા છીએ। હું ધોળકાની નગરપાલિકામાં રહેતા તમામ નાગરિકોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। કોઈ પણ પ્રકારના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આ બધાએ સાથ અને સહકારથી 11 નગરપાલિકાના સદસ્યોને બિનહરીફ કર્યા છે। બાકીની ટોટલ 36માંથી 11નું રિઝલ્ટ આવી ગયું છે અને હવે જે બાકીની સીટો રહી છે એ પૂરેપૂરી જીતવાનું મારું લક્ષ્ય છે। અમે પૂરા દિલથી કાર્યકર્તાઓના વિશ્વાસ, કાર્યકરોની મહેનત, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની મહેનત અને તમામ સમાજને સાથે લઈને અમે જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ। તાલુકા પંચાયતની 22 સીટમાંથી એક તાલુકા પંચાયતની સીટ બદરકા એ પણ બિનહરીફ થઈ છે, જે હું એમને પણ અભિનંદન આપું છું અને બાકીના 11 ચૂંટાયેલાઓને પણ ખૂબ અભિનંદન આપું છું। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, અમિતભાઈ શાહ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આ બધાની પ્રેરણાથી આવા પરિણામો લેવામાં અમે બધા સફળ રહ્યા છીએ। અને આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ અવારનવાર અમને એ પોતે પણ અમને ગાઈડ કરતા રહે છે કે તમે આ રીતે કામગીરી કરો, એમાં આપણે સફળ થઈએ। તો એમણે પણ જે છેલ્લા 46 વર્ષથી સામાજિક સમરસતાનો જે 14મી એપ્રિલ એટલે ગઈકાલે એમણે 46મું વર્ષ હતું અને સામાજિક સમરસતા એમણે મુસ્લિમો સાથે પણ સામાજિક સમરસતા રાખી છે અને તમામ સમાજ સાથે રાખી અને જે કર્યું છે એનું પરિણામ અત્યારે ધીમે ધીમે મળતું હોય એવું લાગે છે। અને એટલે જ હિન્દુ હોય, મુસ્લિમ હોય કે તમામ સમાજ સામાજિક સમરસતાના ભાગરૂપે આ બધી જે 11 સીટો અને તાલુકા પંચાયતની સીટ જે બિનહરીફાઈ છે, એમાં હું એવું માનું છું વ્યક્તિગત રીતે કે જવાબદારી મારી હવે ધોળકા નગરપાલિકાની વધતી જાય છે કે મારા નગરના લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એવા મારે મહેનત કરવી પડશે। અને મારા જે ચૂંટાયેલા છે જે ચૂંટાવાના બાકી છે એમની પણ પાસેથી હું અપેક્ષા રાખીશ કે આપણા ધોળકાના તમામ નગરજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એવી અમે આવતા 5 વર્ષ માટેનો રોડમેપ બનાવી લીધો છે। ભારત માતા કી જય, વંदे मातरम। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।